આ વર્ષ દરમિયાન કોરોના મહામારીને કારણે મોટાભાગના તહેવારો કોરોના કહેર વચ્ચે પસાર થયા છે, ત્યારે મકર સંક્રાંતિના પર્વમાં સરકાર દ્વારા અંશતઃ છૂટછાટ અપાતા પતંગ રસિયાઓ ગેલમાં. આમ તો ભાવણાવાસીઓ ઉત્સવપ્રિય જનતા તરીકે ઓળખાય છે. ઉત્સવ ગમે તે હોય, મોંઘવારી ગમે તેવી હોય, પણ ઉત્સવ ઉજવવો એટલે ઉજવવો. પરંતુ કોરોના મહામારીને કારણે આ વર્ષે ઉત્સવપ્રિય જનતા પણ સાવચેતીના ભાગરૂપે મોટાભાગના ઉત્સવ મનાવ્યા વગર જ પસાર કરી દીધા છે. જોકે કોરોનાનો કહેર હવે થોડો હળવો પડતા અને સરકાર દ્વારા પણ અંશતઃ છૂટછાટ આપવામાં આવતા ઉત્તરાયણના પર્વને લઈને ઉત્તરાયણના આખરી દિવસોમાં ભાવનગરની બજારમાં રોનક જોવા મળી હતી. આમ તો સામાન્ય સમયમાં ભાવનગરમાં માંજો પાવાવાળા ઉત્તરાયણના પહેલા 10 થી 15 દિવસ અગાઉ જ માંજો પાવાનું શરૂ કરી દેતા હોય છે. ભાવનગરના પ્રખ્યાત માંજાવાળાઓને ત્યાં ભાવનગર ઉપરાંત અમરેલી, બોટાદ જિલ્લામાંથી પણ લોકો મોટી સંખ્યામાં માંજો પાવા માટે આવતા હોય છે. પરંતુ આ વર્ષે છેલ્લા 10 દિવસથી નવરા બેસેલા માંજાવાળાઓને છેલ્લા 2 દિવસથી ઘરાઘી નીકળતા ચહેરા પર રોનક જોવા મળી હતી. જોકે કોરોના મહામારી અને મંદીના કારણે ભાવો ગત વર્ષની સરખામણી મુજબના જ રહ્યા છે. લોકો થોડો ઘણો પણ ઉત્સવ ઉજવણી કરી શકે તેવી પરિસ્થિતિ હાલના સમયમાં છે. ને આખરી કોરોના મહામારીમાં અમને એવું લાગતું હતું કે 8 દી જે ગરાગી રહી, પણ અમને છેલ્લા 4 દિવસથી એવું લાગે છે કે 4 દિવસથી ગરાગી છે, પણ અમારો ત્રીજી પેઢીનો ધંધો છે. અમને એમ લાગતું હતું કે કોરોનામાં આખરી નહીં રહી, પણ છેલ્લા 3 દિવસથી સારું છે. પણ મંદી છે, મંદી તો 100% છે, એની ના નથી, પણ જે બે પાતા હતા એ આખરી એક પાવા તો આવ્યા છે, પણ થોડીક મંદી છે, ચાલશે. ભાવમાં તો એની જ રાખ્યો છે, કેમ કે મહામારી છે, તમે સમજો છો આખરી કેવી મોંઘવારી છે, એટલે ભાવમાં કાંઈ વધારો રાખ્યો નથી. થોડોક રીલમાં છે, શોર્ટેજ છે, એટલે રીલમાં થોડોક ભાવ વધારો હશે. જોકે પતંગ રસિયાઓમાં સરકારના નિર્ણયને લઈને થોડી નારાજગી જોવા મળી હતી. સરકાર દ્વારા અગાસી પર 50 કરતાં વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર પ્રતિબંધ તેમજ અગાસી પર ઘરના વ્યક્તિઓ જ ભેગા થઈ શકશે તેવા નિર્ણયને લઈને પતંગ રસિયાઓમાં ઉદાસીનતા જોવા મળી હતી. કારણ કે ઉત્તરાયણનો પર્વ મિત્રો, સગા સંબંધીઓ સાથે ઉજવવાનો તહેવાર હોય અને તેવા સમયે આ નિર્ણય પતંગ રસિયાઓએ ગેરવ્યાજબી ગણાવ્યો હતો. ઉત્તરાયણ એક તહેવાર જ એવો છે કે નાનાથી લઈને મોટાને બધાને બહુ જ મજા આવે છે પતંગ ચગાવવાની, અને ફેવરિટ તહેવાર છે. પણ આખરે કોરોનાના મહામારીના હિસાબે સરકારની જે ગાઈડલાઈન છે કે જાજુ માણસો ભેગું ન થવું, ભીડવાળું ન કરવું, પણ તો પણ આપણે ઓછા છોકરાની બધાની મજા માટે જેમ બને એમ ઓછા બધા ભેગા થઈને પતંગ ચગાવી છે અને મજા કરી છે, એમાં વધારે મજા આવે છે. ભાવમાં તો કોરોનાના હિસાબે, મહામારી હિસાબે મીડિયમ ભાવ રાખેલ છે, એટલે વાંધો નથી આવે એમ, કારણ કે કોરોનાના ભાવમાં મહામારી હિસાબે મીડિયમ ભાવ રાખ્યો છે, એટલે વાંધો એમ છે, એની મજા આવે એમ છે બધા. આમ છતાં પણ મોટાભાગના તહેવારો કોરોનામાં જતા રહ્યા છે, ત્યારે હવે ઉત્તરાયણનો પર્વ ઉજવી લેવાના મૂડમાં લોકો જોવા મળી રહ્યા છે.